ભાવનગર પાલિતાણામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। ₹12.88 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પાલિતાણા રૂરલ પોલીસની સંયુક્ત કામગીરીમાં ઘરફોડ ચોરીનો મોટો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે। પોલીસે બાતમીના આધારે ₹11.10 લાખ રોકડ અને સોનાના દાગીના સહિત કુલ ₹12.88 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં પોલીસે વિપુલભાઈ ઉર્ફે ભૂરો, હિંમતભાઈ ચૌહાણ રહેવાસી જાળિયા અમરાજી, પાલિતાણાને જાળિયા હસ્તગીરીથી પાલિતાણા રોડ પર હિંમતભાઈ ચૌહાણની વાડી પાસેથી અટકાયત કરી આરોપીએ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાના ઘરે બપોરના સમયે તાળા તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આરોપી પાસેથી રોકડ રકમ ₹11.10 લાખ એટલે કે 11,10,500, સોનાના દાગીના, હાર અને બુટ્ટીઓ સહિત કુલ મુદ્દામાલ ₹12,88,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। આ કામગીરીમાં એલસીબી પીઆઈ AR વાળા, પીએસઆઈ PD ઝાલા તથા પાલિતાણા રૂરલ PI BM કરમટાની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું।